ચાલો આજે આપણે સૌરાષ્ટ્રના એકદમ મુખ્ય પાક એટલે કે મગફળીની ખેતીની દુનિયામાં એક ઊંડી ડૂબકી મારીએ. આ પ્રદેશ માટે આ પાક માત્ર ખેતી નથી પણ આર્થિક કરોડરજ્જુ સમાન છે. આ વાત છે ને ખરેખર બહુ રસપ્રદ છે, કારણ કે મગફળીનો છોડ એના ફળ જમીનની ઉપર નહીં પણ નીચે વિકસાવે છે, અને એટલે જ તો એની ખેતી ખાસ અને થોડી પડકારજનક પણ બને છે. બસ આ જ સવાલનો જવાબ આપણે આ સમગ્ર વિશ્લેષણમાં શોધવાના છીએ. વાવણીની તૈયારીથી લઈને છેક લણણી સુધીની આખી સફર કેવી હોય છે, ચાલો સાથે મળીને સમજીએ. તો મગફળીની સફળ ખેતીની શરૂઆત ક્યાંથી થાય? જવાબ છે બીજ વાવતા પણ પહેલાં. એનો પાયો નખાય છે જમીનની તૈયારીથી. ચાલો જોઈએ કે વાવણી પહેલાંની કઈ તૈયારીઓ પાકની સફળતા નક્કી કરે છે. જુઓ, જમીનની પસંદગી પાકનું ભવિષ્ય નક્કી કરી શકે છે. મગફળી માટે રેતાળ ગોરાડું જમીન શ્રેષ્ઠ ગણાય. કેમ? કારણ કે એ નરમ હોય છે, એટલે છોડની શીંગો, જેને પેગ્સ કહેવાય, એ આરામથી જમીનમાં ઉતરી શકે. બીજી બાજુ જો ભારે કાળી માટી હોય તો એ શીંગોના વિકાસને રોકે છે અને સીધી અસર ઉપજ પર પડે છે. મગફળીની ખેતીનું આખું રહસ્ય સમજવું હોય ને તો આ એક શબ્દ બરાબર સમજી લેવો પડે: પેગ્સ. આ કંઈ નહીં પણ ફૂલમાંથી વિકસતી એ દાંડીઓ છે જે જાદુઈ રીતે જમીનની અંદર જઈને મગફળીમાં ફેરવાય છે. તો આખી વાતનો સાર એ છે કે જમીન કેટલી નરમ છે એની સીધી અસર પેગ્સના વિકાસ પર અને છેવટે પાકની ઉપજ પર થાય છે. નરમ જમીન એટલે તંદુરસ્ત અને વધારે શીંગો. પણ વાત ખાલી સારી જમીન પર અટકતી નથી. સારા પાક માટે એક પરફેક્ટ રેસિપી અનુસરવી પડે છે, જેમાં યોગ્ય આબોહવા, જમીનમાં એસિડ અને બેઝનું યોગ્ય પ્રમાણ, અને સૌથી અગત્યનું, ચોમાસું બેસે એ સાથે જ વાવણીનો એકદમ સચોટ સમય. ચાલો, હવે જમીન તો એકદમ તૈયાર છે. હવે વારો છે વાવણીનો, જે સૌથી મહત્વનો તબક્કો છે. ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ પ્રક્રિયાને શ્રેષ્ઠ રીતે કેવી રીતે પાર પાડી શકાય. જુઓ, વાવણીમાં છે ને આવી નાની નાની વિગતો જ મોટો ફરક પાડે છે. જેમ કે પ્રમાણિક અને સારી ઉપજ આપતા બીજ વાપરવા, એમને યોગ્ય માત્રામાં અને સાચી ઊંડાઈએ વાવવા, અને દરેક હાર વચ્ચે પૂરતી જગ્યા રાખવી. આ દરેક પગલું અંતિમ ઉપજ પર સીધી અસર કરે છે. અને સૌરાષ્ટ્રમાં જ્યાં મોટાભાગની ખેતી વરસાદ આધારિત છે, ત્યાં ટાઈમિંગનું મહત્ત્વ સૌથી વધારે છે. ચોમાસાના વરસાદનો પૂરેપૂરો લાભ લેવા માટે સમયસર વાવણી કરવી એ સફળતાની પહેલી ચાવી છે. બીજ વાવી દીધા એટલે કામ પતી ગયું? ના, જરાય નહીં. અસલી મહેનત અને કાળજી તો હવે શરૂ થાય છે. આ તબક્કામાં છોડને એક નાના બાળકની જેમ પોષણ અને સંભાળની જરૂર પડે છે. મગફળીનો પાક, એને છે ને ભૂખ બહુ લાગે છે. એને સારી વૃદ્ધિ માટે ભરપૂર પોષણ જોઈએ. છાણિયું ખાતર જમીનને ફળદ્રુપ બનાવે છે, એ તો ખરું જ, પણ અહીં જીપ્સમની ભૂમિકા કંઈ ખાસ છે. અને અહીં જ જીપ્સમ હીરો બનીને સામે આવે છે. એનાથી બેવડો ફાયદો થાય છે. એક તો એ પેગ્સને જમીનમાં ઉતરવામાં મદદ કરે છે, અને બીજું, એ દાણામાં તેલનું પ્રમાણ વધારે છે. અને આનો સીધો અર્થ છે ખેડૂત માટે વધુ સારો ભાવ અને વધુ નફો. હવે આપણને ખબર છે કે વરસાદ હંમેશા સમયસર અને પૂરતો નથી હોતો. તો સવાલ એ છે કે જો સિંચાઈની સગવડ હોય તો એનાથી ઉપજ પર ખરેખર કેટલી અસર પડી શકે? જવાબ છે 50% સુધી. આ કોઈ નાનો આંકડો નથી. જ્યારે વરસાદ ખેંચાય ત્યારે યોગ્ય સમયે પૂરક સિંચાઈ કરવાથી પાકને નવું જીવન મળી શકે છે અને ઉપજમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. પણ પાણી ગમે ત્યારે નહીં, પણ આ 3 તબક્કામાં સૌથી વધુ જરૂરી છે. જ્યારે છોડમાં ફૂલ આવે, જ્યારે પેગ્સ જમીનમાં ઉતરતા હોય અને જ્યારે શીંગોમાં દાણા ભરાતા હોય. આ સમયે પાણીની અછત ઉપજને મોટું નુકસાન પહોંચાડી શકે છે. પાકની સંભાળમાં નિંદામણ પર કાબૂ રાખવો પણ એટલો જ જરૂરી છે. પાળા ચડાવવાથી શું થાય? એનાથી નિંદામણ તો દૂર થાય જ છે, પણ સાથે સાથે પેગ્સને નુકસાનથી બચાવવામાં પણ મદદ મળે છે અને તેમને જમીનમાં ઉતરવા માટે નરમ માટીનો ટેકો મળે છે. મહિનાઓની મહેનત, રાત દિવસની કાળજી, અને પછી આવે છે એ સમય જેની દરેક ખેડૂત આતુરતાથી રાહ જોતો હોય છે: લણણીનો સમય. આ જ એક ક્ષણ છે જ્યારે મહેનતનું ફળ મળે છે. આખી સફરને જોઈએ તો વાવણીથી લઈને લણણી સુધી લગભગ 90થી 110 દિવસનો સમય લાગે છે. આ સમયગાળો મોટાભાગે ચોમાસાની ઋતુ સાથે જ બંધ બેસતો હોય છે. યોગ્ય સમયે લણણી કરવી ખૂબ જ જરૂરી છે.
જો વહેલી કરી તો દાણા કાચા રહી જાય અને જો મોડું થયું તો શીંગો જમીનમાં જ તૂટી જાય. તો ખબર કઈ રીતે પડે કે પાક તૈયાર છે? એના માટે આ 3 પાક્કા સંકેતો છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. લણણી પછીનું એક પગલું ખૂબ જ અગત્યનું છે. મગફળીને બરાબર સૂકવવી પડે છે. જો એમાં ભેજ રહી જાય તો એફ્લાટોક્સિન નામની એક ખતરનાક ફૂગ લાગી શકે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તો ચાલો આપણે અત્યાર સુધી જે પણ સમજ્યા એના મુખ્ય મુદ્દાઓને એકવાર ફટાફટ ફરીથી જોઈ લઈએ. આ એ ચાવીઓ છે જે એક સફળ અને નફાકારક પાક માટે જરૂરી છે. ટૂંકમાં દરેક પગલું મહત્વનું છે. યોગ્ય જમીનથી શરૂ કરીને સમયસર વાવણી, પૂરતું પોષણ, નિર્ણાયક સમયે પાણી અને છેલ્લે સાવચેતીપૂર્વક લણણી અને સૂકવણી. આ બધી કડીઓ જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે જ સફળતાની સાંકળ બને છે. આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને? જ્યારે આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને પેઢીઓથી ચાલ્યું આવતું પરંપરાગત જ્ઞાન એક સાથે મળે ત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતો માત્ર તેમની ઉપજ જ નહીં પરંતુ તેમની આવનારી પેઢીઓનું ભવિષ્ય પણ સુનિશ્ચિત કરી શકે છે.